ઓમ સ્વર્ણાકર્ષણ ભૈરવાય નમઃ. મિત્રો, આ ચમત્કારી દિવ્ય સ્તોત્ર સાંભળતા પહેલાં એની પાછળનું રહસ્ય સાંભળીએ, જે હજારો વર્ષ પુરાણું છે. જ્યારે 100 વર્ષો સુધી ચાલેલા દેવો અને અસુરોના યુદ્ધમાં કુબેરજીને ધનની ભારી હાનિ થઈ હતી અને આ યુદ્ધમાં લક્ષ્મીજી પણ ધનહીન થઈ ગયા હતા. ત્યારે એ બંને શિવજીની શરણમાં ગયા હતા. કરુણાથી નંદીજીએ ભગવાન શિવને પ્રશ્ન કર્યો હતો કે હે પ્રભુ, કુબેરજી અને લક્ષ્મીજીના ખાલી ભંડાર કઈ રીતે ભરાઈ શકે? ત્યારે ભોલેનાથ શિવજીએ સ્વર્ણાકર્ષણ ભૈરવ ભગવાનની મહિમાનું વર્ણન કર્યું અને એમની શરણમાં જવા માટે કહ્યું હતું. કુબેરજી અને લક્ષ્મીજીએ સ્વર્ણાકર્ષણ ભૈરવ ભગવાનની બદ્રી વિશાલ ધામમાં ખૂબ સાધના કરી અને ભૈરવજીએ પ્રસન્ન થઈને એમના ખાલી ભંડાર ભરી દીધા. સ્વર્ણાકર્ષણ ભૈરવ ભગવાન એ ભૈરવજીનું સાત્વિક રૂપ છે, જે પાતાળ લોકમાં રહે છે અને પાતાળના સુવર્ણ પર રાજ કરે છે. એમની ઉપાસનાથી લક્ષ્મીજી આકર્ષિત થાય છે, એમાં કોઈ શંકા નથી. આ વિડીયો તમે પોતાના માટે એક ચેલેન્જ સમજીને સ્વીકારજો મિત્રો. આ સ્તોત્રનો અસર જોવા માટે એક નિયમ લેવાનો છે. આવતા 21 દિવસ સુધી રોજ આ સ્તોત્ર સાંભળવાનો છે. ફક્ત સાંભળવાથી જ તમારી આજુબાજુ લક્ષ્મીજીને આકર્ષિત કરનારું ઉર્જા મંડળ ધીરે ધીરે તૈયાર થશે અને તમારી આજુબાજુની દરિદ્રતા બળવા માંડશે. શાસ્ત્રો કહે છે કે જે વ્યક્તિ આ સ્તોત્રને ફક્ત સાંભળી લે છે, એનું દુર્ભાગ્ય ત્યારે જ બળીને રાખ થઈ જાય છે. તો મિત્રો, વિડીયો સાંભળતા પહેલાં આ સ્તોત્રનો પાઠ શરૂ થવાનો સમય ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે. તો બીજી વખતથી જો તમે ઈચ્છો તો વિડીયોને ફોરવર્ડ કરીને એ જ સમયથી જ્યાં સ્તોત્ર શરૂ થાય છે ત્યારથી તમે વિડીયો શરૂ કરી શકો છો. તો મિત્રો, ચાલો આંખો બંધ કરીએ અને સ્વર્ણ ભૈરવ ભગવાનની ઉર્જાનો અનુભવ કરીએ. વિનિયોગ. ઓમ અસ્ય શ્રી સ્વર્ણાકર્ષણ ભૈરવ સ્તોત્રસ્ય બ્રહ્મા ઋષિ અનુષ્ટુપ છંદઃ શ્રી સ્વર્ણાકર્ષણ ભૈરવ દેવતા રીમ બીજમ ક્લીમ શક્તિ સહ કીલકમ મમ સર્વ કામ સિદ્ધ્યર્થે પઠે વિનિયોગ. સ્તોત્રપાઠ. ઓમ નમસ્તેસ્તુ ભૈરવાય બ્રહ્મ વિષ્ણુ શિવાત્મને નમ ત્રૈલોક્ય વંદ્યાય વરદાય પરાત્મને રત્નસિંહાસનસ્થાય દિવ્યાભરણ શોભિને નમસ્તે અનેક હસ્તાય અનેક શિરસે નમઃ નમસ્તે અનેક નેત્રાય અનેક વિભવે નમઃ નમસ્તે અનેક કંઠાય અનેકાંતાય તે નમઃ નમોસ્ત્વનેક ઐશ્વર્યાય અનેક દિવ્ય તેજસે અનેકાયુધયુક્તાય અનેક સુરસેવિને અનેક ગુણયુક્તાય મહાદેવાય તે નમઃ નમો દારિદ્ર્યકાલાય મહાસંપત્પ્રદાયિને શ્રી ભૈરવી પ્રયુક્તાય ત્રિલોકેશાય તે નમઃ દિગંબર નમસ્તુભ્યં દિગીશાય નમો નમઃ નમોસ્તુ દૈત્યકાલાય પાપકાલાય તે નમઃ સર્વજ્ઞાય નમસ્તુભ્યં નમસ્તે દિવ્યચક્ષુષે અજિતાય નમસ્તુભ્યં જિતામિત્રાય તે નમઃ નમસ્તે રુદ્રપુત્રાય ગણનાથાય તે નમઃ નમસ્તે વીરવીરાય મહાવીરાય તે નમઃ નમોસ્તુ અનંતવીર્યાય મહાઘોરાય તે નમઃ નમસ્તે ઘોરઘોરાય વિશ્વઘોરાય તે નમઃ નમ ઉગ્રાય શાંતાય ભક્તેભ્ય શાંતિદાયિને ગુરવે સર્વલોકાનાં નમ પ્રણવરૂપિણે નમસ્તે વાગ્ભવાખ્યાય દીર્ઘકામાય તે નમઃ નમસ્તે કામરાજાય યોષિતકામાય તે નમઃ દીર્ઘમાયા સ્વરૂપાય મહામાયાપતે નમઃ સૃષ્ટિમાયા સ્વરૂપાય વિસર્ગાય સમયાયિને રુદ્રલોકેશ પૂજ્યાય યાપદુદ્ધારણાય ચ નમો જામલબદ્ધાય સુવર્ણાકર્ષણાય તે નમો નમો ભૈરવાય મહાદારિદ્ર્યનાશિને ઉન્મૂલન કર્મઠાય યા લક્ષ્મ્યા સર્વદા નમઃ નમો લોકત્રેશાય સ્વાનંદનિહિતાય તે નમ શ્રી બીજરૂપાય સર્વકામપ્રદાયિને નમો મહાભૈરવાય શ્રીરૂપાય નમો નમઃ ધનાધ્યક્ષ નમસ્તુભ્યં
શરણ્યાય નમો નમઃ. નમઃ પ્રસન્નરૂપાય યાદિદેવાય તે નમઃ. નમસ્તે મંત્રરૂપાય નમસ્તે રત્નરૂપિણે નમસ્તે સ્વર્ણરૂપાય સુવર્ણાય નમો નમઃ. નમઃ સુવર્ણવર્ણાય મહાપુણ્યાય તે નમઃ. નમઃ શુદ્ધાય બુદ્ધાય નમઃ સંસારતારિણે નમો દેવાય ગુહ્યાય પ્રબલાય નમો નમઃ. નમસ્તે બલરૂપાય પરેશાં બલનાશિને નમસ્તે સ્વર્ગ સંસ્થાય નમો ભૂર્લોકવાસિને નમઃ પાતાલવાસાય નિરાધારાય તે નમઃ. નમો નમઃ સ્વતંત્રાય યનંતાય નમો નમઃ. દ્વિભુજાય નમસ્તુભ્યં ભુજત્રય સુશોભિને નમોણીમાદિસિદ્ધાય સ્વર્ણહસ્તાય તે નમઃ. પૂર્ણચંદ્ર પ્રતીકાશ વદનાંબોજ શોભિને નમસ્તે સ્વર્ણરૂપાય સ્વર્ણાલંકાર શોભિને નમઃ સ્વર્ણાકર્ષણાય સ્વર્ણાભાય ચ તે નમઃ. નમસ્તે સ્વર્ણકંઠાય સ્વર્ણાલંકારધારિણે સ્વર્ણસિંહાસનસ્થાય સ્વર્ણપાદાય તે નમઃ. નમઃ સ્વર્ણાભપારાય સ્વર્ણકાંચી સુશોભિને નમસ્તે સ્વર્ણજંઘાય ભક્તકામદુધાત્મને નમસ્તે સ્વર્ણભક્તાનાં કલ્પવૃક્ષસ્વરૂપિણે ચિંતામણી સ્વરૂપાય નમો બ્રહ્માદિસેવિને કલ્પદ્રુમાદ સંસ્થાય બહુ સ્વર્ણપ્રદાયિને ભક્તકાલાય ભક્તેભ્ય સર્વાભીષ્ટપ્રદાયિને નમો હેમાદિકર્ષાય ભૈરવાય નમો નમઃ. સ્તવેનાનેન સંતુષ્ટો ભવલોકેશ ભૈરવ પશ્યામાં કરુણાવિષ્ટ શરણાગતવત્સલ. શ્રી ભૈરવધનાધ્યક્ષ શરણં ત્વાં ભજામ્યહં. પ્રસીદ સકલાન કામાન પ્રયચ્છ મમ સર્વદા. ફલશ્રુતિ શ્રી મહાભૈરવસ્ય દેવ સ્તોત્ર સૂક્તમ સુદુર્લભમ મંત્રાત્મકમ મહાપુણ્યમ સર્વૈશ્વર્યપ્રદાયકમ ય પઠેન નિત્યમ એકાગ્રમ પાતકૈ સ વિમુચ્યતે લભતે ચામલા લક્ષ્મીમ અષ્ટ ઐશ્વર્યમ આપનુયાત ચિંતામણિમવાપ્નોતિ ધેનું કલ્પતરું ધ્રુવમ સ્વર્ણરાશિમવાપ્નોતિ સિદ્ધિમેવ સમાનવઃ. સંધ્યાય ય પઠેત સ્તોત્ર દશાવૃત્યા નરોત્તમૈ સ્વપ્ને શ્રી ભૈરવસ્તસ્ય સાક્ષાત ભૂતો જગદ્ગુરુ સ્વર્ણરાશિ દદાત્યેવ તત્ક્ષણાત નાસ્તિ સંશય. સર્વદા ય પઠેત સ્તોત્રમ ભૈરવસ્ય મહાત્મનઃ લોકત્રયં વશીકુર્યાત અચલાં શ્રિયં ચાપ્નુયાત. ન ભયં લભતે ક્વાપી વિઘ્ન ભૂતાદિસંભવ વ્રિયન્તે શત્રવોશ્યમ લક્ષ્મી નાશમાપ્નુયાત. અક્ષયં લભતે સૌખ્યં સર્વદા માનવોત્તમઃ. અષ્ટપંચાશતાણઢ્યો મંત્રરાજ પ્રકીર્તિતઃ દારિદ્ર્ય દુઃખશમનમ સ્વર્ણાકર્ષણકારકઃ. ય યેન સંજપેત ધીમાન સ્તોત્રવા પ્રપઠેત સદા મહાભૈરવ સાયુજ્યમ સ્વાંતકાલે ભવેત ધ્રુવમ. મિત્રો, આ મંત્રની દિવ્ય ચમત્કારી ઉર્જા તમારા ઉર્જા મંડળમાં પ્રવેશી ચૂકી છે. હવે ઓછામાં ઓછા 21 દિવસ આ સ્તોત્ર જરૂરથી સાંભળજો. જો તમારું જીવન તમે બદલવા માગતા હો, સ્વર્ણાકર્ષણ ભૈરવની કૃપા માગતા હો, તો પોતાને વચન આપો, ચેલેન્જ સ્વીકાર કરો અને કોમેન્ટ કરો, આઈ એક્સેપ્ટ, હું સ્વીકાર કરું છું. અને ઓમ સ્વર્ણાકર્ષણ ભૈરવાય નમઃ કોમેન્ટમાં જરૂરથી લખો. ઓમ સ્વર્ણાકર્ષણ ભૈરવાય નમઃ.